સર, હાડકાં મજબૂત કરવા છે તો વિટામિન કઈ રીતે લેવા જોઈએ? 95% વધુ આપણે આજુબાજુના લોકો ખોટી રીતે વિટામિન અને કેલ્શિયમની દવા લે છે. ઇવન હું 3 વર્ષ પહેલા ખોટી રીતે લેતો હતો. આખી આની સાયકલ સ્ટડી કરી કે હાઉ ટુ યુઝ કરેક્ટ વે. ત્યારે મને ખબર પડી કે જ્યારે આપણે ડાયરેક્ટ કેલ્શિયમ લઈએ છીએ ક્યારે બી હાડકામાં સ્ટોર નથી થતું. કેલ્શિયમ માટે વિટામિન D3 નું હોવું જરૂરી છે અને આ વિટામિન D3 ના એક્ટિવેશન માટે એક બીજું વિટામિન મેગ્નેશિયમ જરૂરી છે. ત્યારે જઈને કેલ્શિયમ એબ્ઝોર્બ પ્રોસેસ ચાલુ થાય અને એના પછી જે ઓલરેડી આર્ટરીની અંદર જે કેલ્શિયમ જમા છે એને ફરીથી હાડકામાં લઈ જવા માટે વિટામિન K2 ની જરૂર છે. તો આ વિટામિન ક્યારે, કઈ રીતે, કયા ડોઝમાં લેવા એની માટે મારા ફોલોઅર્સને હું આ ફ્રીમાં એક PDF શેર કરીશ કે જેમાં અમે ડિટેલ લખ્યું છે કયું વિટામિન કોની સાથે કોમ્બિનેશનમાં ક્યારે લેવું તો સહી રીતે આર્ટરીનું કેલ્શિયમ બોન્સમાં જાય અને હાડકા મજબૂત થાય. તો મારા ફોલોઅર્સ માટે આ વિડીયોમાં કોમેન્ટ કરો જસ્ટ બોન્સ BONE. ઇમિડિયેટલી અમે તમને PDF શેર કરશું કે કઈ રીતે વિટામિન લેવા. જો તમે ફોલોઅર્સ નથી તો જસ્ટ એક ક્લિક ફોલોની ક્લિક કરજો તો ઇમિડિયેટલી અમે તમને મેસેજની PDF શેર કરશું. તો પ્લીઝ તમારા નિયર ડિયરમાં કોઈ વિટામિન્સ લે છે તો આ વિડીયો જરૂરથી એને શેર કરો તાકી બોન્સ સ્ટ્રોંગ બને, આર્ટરીનું કેલ્શિયમ ફરીથી હાડકામાં જતું રહે.